ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચલો બધાને ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ. વહેલા ચા પીવા મળ્યો અહીં. રોટલા ચા. અમારા રકાબીઓ ખૂટી તે વાટકામ ચા પીવા તો વધારે ચા હોય એટલે વાટકામ પાવા હું એ ગોરા વાટકામાં જ પીવું. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ, જય માતાજી. છોટું બેબી તરફથી ગુડ મોર્નિંગ. જાગે છે ઓર દોઢી થઈ ગઈ છે છોકરાની. ગુડ મોર્નિંગ બુડબક. गुड मॉर्निंग गुड नाइट क्या आयो और गुड नाइट क्या आयो तो ગુડ મોર્નિંગ થયું નહીં લાગતું હજુ. नहीं अजी तो हमारे પોસ્ટર બનાવો પોસ્ટર पोस्टर नहीं बनता ये एडिट हो रहा है ફેસબુક માટે. फिर હજુ નહીં કર્યો? છેલ્લા વાગ્યા શું કરતા હતા ત્યાં હુઈ ગયા તા વાત તો. ગુડ મોર્નિંગ. ચમ કાતરીઓ ખો વિચારતો હતો. હું વિચાર ઓહો તમને વળી વિચારો આવી હા ના વિચારો આયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા હું જો ચમ કાળા મેસ લાગો હલ્યા હું કાળો છું તો કાળો જ લાગુ છો. મને છે ને હવે મને તો બેઠા બેઠા હું કર હું વિચારતા હતા એમ કે. વિચારતો હતો એ થો કહું હું વિચારતો તો વાત કરું છું. તો ગાઈઝ અમારે તો લડવાનું આખો હવાથી ચાલુ થઈ જાય. લડવાનું હોય સુધી ઝઘડું જ ચાલુ તો હું વિચારો છે મને કયો ચમ વિચારો છો આ પા કહું તો કે ચમ આવું વિચારો છો હા તો હું તો બોલીએ નહીં એવું એ તો તું એવું કી હું વિચારવાનું ના કહું કહું છું. લ્યા એવું કહેતી હશું હું. સુરત દાદા આવી ગયા હવે કેટલા આયા અત્યારે આયા તો ચામાં પીવાનું બાકી છે. હેડો ચા પીવો પીવા તા એક ચા હેડો ને ચા. આવું કસરત કરીને આવું કે હીજું ને હેડ આપણે બેલા રહીએ કઈ આમ કે લાખોમાં કઈ લાખોમાં હું લાફો ના મારું હું લાકડી મારું પગોમાં કોઈ પાડીને પછી મારું પણ તું લાકડી ઊંચી જ ના કરીએ પણ હું મારા માપની લાકડી હા મારા માપની જ લાકડી લાવું. તોય सवार पड़ी जैसे भाई आया सो पापा गुड मॉर्निंग ગુડ મોર્નિંગ हाँ तो भाई नहीं गुड मॉर्निंग भाई जय श्री कृष्ण तो गैस भाई आया तो आज काल नो આ ભાઈ તા મમ્મી જોવા જતો લે તે ના પાડી નહીં પંજાબી ના પાડી ના કહેતો ઈ કાળી મેસન લોબડી છે પણ બધા બાપ બે ત્રણ વાર હગું રાખી ઈ ના મારતે જ લાગી છે હવે તો ખેંચી દીધું વણી મગાઈ છે, હાલવાય રૂપાળવા તો આયો અને કીધું તાતો કેવો ઝેરો એટલે આપણા શું કે ઘઉં તાતો ઘઉંની ઘઉં કાઢેલા હતા કે ઘઉં ચૂરવાના હતા એ બાલો ફૂલેલા હતા પંજાબી बड़ा जैम हाँ પંજાબી જોવા છે એ જો આ થઈ જો આ તો ગાઈઝ આજ જે ફઈ રહ્યો ડપોડાનો તે પપ્પાને હગું કરીને તે મમ્મીને જોવા આજે તો થઈ ગયો ત્રણ વાર રાખ્યું તો ત્રણ વાર રાખ્યું પપ્પાને તો કંઈ ગમતી નથી તોડવા માટે ત્રણ વાર રાખ્યું છે કે પંજાબી ના કહેતો હા હા ઈ જોન છે ને ઊંચી લટકતો મગર તે ના પાડે તો પેલા તમે ના પાડે તો મોન જ નહીં દોવા પડે પેલા તો જે નક્કી કરીએ નહીં તો પપ્પા હું હા પાણી પસ્તાણા છો કે ના પાણી ના ના આ પાડી નહીં પતોડા એ તો વળી આવી બરોબર એનું ભાગ્ય લઈને આવીએ મહેનત બહુ કરી આ એના લીધે તો તમે અત્યારે આ શાંતિ છે બધા સરકારના ફેર પડ્યું છે હા તો ગાઈઝ હા પહેલાં એલા ફ્રેન્ડ પપ્પાને બધા બેસીને વાતો કરું છું થઈ ગયો ચા નાસ્તો નાસ્તો વહેલા કરતું તો કરો છો વહેલા જ કરો હું મોડો ઉઠું હા તો ગાઈઝ અહીંયા તો પપ્પાને ડિસ્કસ કરું છું મમ્મી ને બે જણો બાઇક લઈને જાઉં કે ગાડી લઈને જાઉં જેમમાં દઈશ આજે જેમમાં જવાનું છે તો આજે હોળીનો આગલા દાડા જેમ નહીં જેમ છું એમ એટલે કાલ કાલ જેમ વધારે હતી નહીં છેલ્લે કાલે જેમ હતી પમદાળી હતી આજે બહુ બધી હશે હા ત્યાં ટીકલા એક ખોદેડે આપણા કંકોત્રી આવીએ કે નહીં આવીશ એ જ રંજીતજી તો ગાઈઝ મમ્મીને જઈશું આજે જેમમાં પપ્પાને બે બાઇક લઈને જાઓ ગાડી લઈને એના જવું છે હું તો એકલું જ જવાનું મમ્મી આવે છે ને તાણ મળવા આવો છો માસીને મળવા આવો છો મમ્મી હમ મોટા ભાઈમાં માટે રાખી નથી ઈંડા ખીચડી. હે મેં નથી રાખી એટલે તો ખાઈ જાકે તે ખાઈ ના જાય તાણ બધું ડુસિંગ ખવડાવું તો ગાઈ જઈએ તો નાસ્તો થઈ ગયો છે ખીચડીનો ફરીથી વંગારી કે રાતની છે રાખની મસ્ત એટલે વંગારી અતારી મારે ખાવું
અને ગાઈ આ બાજ તો શાક બનવાનું ચાલુ થઈ ગયું છે મોટા વેલાયેલા તો બનશે આ તો મમ્મી પપ્પાને બહાર ગયો છો એ ગુડ્ડુ નહીં મમ્મી પપ્પા બહાર જઈશું પપ્પા તમે નાસ્તો કર્યો કહી જો કે અમે શું કરવા ફુદેડા છીએ એક જ નહીં તમને યાદ કરતા હતા પેલી વખત છે યુવાનો જવું છે એટલે ખાલી આ તો ઉપરથી કહેતા હતા તો ગાઈસ વહેલા તો પૂનમ નાસ્તો કરવા બેસી જઈશ અને આ બાદ શિલ્પા લુગડો ધોવા બેસીશું અને પપ્પાને તો આજ તો જઈશું બહાર આ તો આપણે પાછો પપ્પાને જઈ પૂર્યા જઈશું જ તો બધા આ રીતે ચકલ્લે લુપ્ત થઈ જાય શું જતી હતી જતી રહી લુપ્ત થઈ જઈશ કારણ કે આ નેટવર્કનો બધો રેડિયેશન ના લીધો નહીં આ ચકલી કઈ છે મોટા ભાગે સિટીમાં ગાયબ થઈ જઈશ આ કઈ ચકલી છે કોમેન્ટ કરીને કહો પતલી ચાંચવાળી એ હમણાં ઉપર આવીને બેસી જતી પાછળ આપણે ચકલી માળા લાવવા હા છે ખા ઘર ટાઈપ આવું છે મારા લાઈન બધા ઘર ઘર ભરાઈ દેવાના બધો જો આ ચકલ્લે બધી જગ્યાએ લુપ્ત થઈ જાય આપણે વળી શું હવે બચી નાખી ઓય ટાવર આવશે પતી જા આપણે આમ તો હાલ છે મોબાઈલમાં ટાવર ઓછો આવે છે આ તો ચકલી નહીં ચકલો છે હા જો આવી ને માળો બનાવવા આવી છે અરે યાર ચકલી પાસે પેલા ઘર ટાઈપ આવે ને સંસ્કૃતિ આટલામાં 10-15 જેટલી છે. સંસ્કૃતિ કુંજમાં ખબર મળે છે આપણે આઈડિયા લાગે છે ને 1 2 3 4 5 6 કબૂતર તો ઘણો બધો સિટીમાં અહીંયા આપણો ઓછો છે સારું છે ઓછો છે એ તો બહુ હેરાન કરે છે અલે લીલી ચકલી તો પપ્પા કે હોળી રમ્યા તો રમો આ પગથિયું રણતાની પર વેલો હોય એ પપ્પા મારું કરી એટલે અમારે તો ઘરમાં રહેવું છે જે ઘરમાં લોક થઈ ગયો તાનું તું ક્યાંથી ઘર મારું ચાવી જ રાખું માર જોડે ચાવી તો કરે તે તો હોજમાં નાખું આ રાય તેનો તે તો તમારા વાટી તે જ જવાનું એના પાણી પાણી ઓળખો જ્યાંથી હવારથી છે તો આજ તો ફાઇનલી છે ને નોમ પાડી જ દેવાનું છે ગમે તે થાય આ રહ્યા પાર સાચું નામ પાડવાનું સાચું નામ તો કઈ વૈકંઠી કો નામ પાડવાનું છે એટલે હોળી લખાશે હોળી અંદર નાવાનું જ છે કે નાવું તો પડશે જ કામ નહીં નાખ ના હું જઉં ના હું જઉં ના હવે આટલું બધું ઉતાવળ તો તમે કલાકે નહીં જજો બ્રશે કલાકના લઈને ફરી હું જાઉં છું તો કઈ આ બાજુ નાસ્તો થાય છે નાસ્તો તો બની જશે રોધવાનું થાય છે આમ સીધું છોટું બેબીના 2 મહિના થયા તો 2 મહિને અમુન આજે નોમ પાડીએ છીએ હા આ તો હવા મહિને નો પાડ્યું પણ પેલા 2 મહિના થઈ ગયા 2 મહિના કરી નાખે ને એમ બધા એમ ક્યાં કરો છો મોટી થઈને તો મને નોમ પાડવાનું કીધું ને તો હું મસ્ત પાડું આમ તાને અમે કહીએ છીએ હું નામ પાડવું છું એ હું નામ પાડવું છું કહી દે બાબા બાબા જેણી કે જેણી ઓય તો ગાઈઝ ફાઇનલી આજ તો એ દિવસ આવી ગયો છે જે અમે બધો સબસ્ક્રાઈબરનો ફેમિલી બધો ઇંતજાર કરતો હતો કે નોમ પાડો પછી મોટી થઈને એમ કહે છે કે મારું નામ છે એમ લેટ પાડી તું તો ગાઈઝ આવાજ બધું ગોઠવી દીધું છે અને કેવું કરવાનું છે ચાર નામ સિલેક્ટ કર્યો છે એ 4 નામ સિલેક્ટ કરી ડબ્બામાં નાખ્યું અને ડબ્બામાં એક આધી ચિઠ્ઠી જેન્સી કે ગુડ્ડુ ગમે તે ઉઠાવશે અમુક ગમે ઉગાડે દોઢી રાખ દોઢી ગુડ્ડુ નામ પાડવાનું છે દીદીનું પેલી મોઢે ગમે ત્યાં ઊંઘતા હોય છે આજે સારું કામ કરીએ છીએ એટલે છોટું બેબી તો આરામ કરો હોળીની ઉપર જો કયા નામ શું 4 નામ છે નાયરા શિલ્પાનું ફેવરેટ નામ હા કરું યશવી નેન્સી હા નિહારિકા 4 ચિઠ્ઠી છે વાળી નાખી તો એ ચિઠ્ઠીઓ તો વાળ બનાવી દીધી શું 4 હું કયું નામ આવશે પપ્પા તો નેન્સી કરતા હતા પપ્પાનું આવશે કે તો ગાઈસ ફાઇનલી ડબ્બામાં ના ખાઈ ગયો છે અલાય બરાબરનું એક જ હો બધા ક્યાં કરતો હતો ને એ જ નામ આવી યશવી મને તો નેન્સી ગમતું પપ્પાને નેન્સી ગમતું હતું તો ગાઈસ યશવી નામ ફાઇનલી થઈ ગયું છે
કારણ કે બધાનો એવો જ તો હતો. નક્કી જ હતું ગાડી. ખાલી ચિઠ્ઠી બોલાવીને ટેસ્ટ કરતા હતા પણ યશવી આવી. પપ્પાને એન્ટ્રી ગમતું હતું, પછી શિલ્પાને નાયરા ગમતું હતું. આ બીજા બધાને યસ. બાર ગાડી પેલા લઈને યશવી, અને શિલ્પાને નાયરા, અને મને ને પપ્પા બેનને એન્ટ્રી. એ ગમતું હતું. શિલ્પા કે મને તો નાયરા નતું ગમતું. હા તાને તું તો કહેતી હતી નાયરા નાયરા પાડો નાયરા પાડો નથી. તો ગાઈઝ બધાનો અમારા આખા ફેમિલી તરફથી હેપી હોળી. તો ગાઈઝ પપ્પા અને મમ્મી જઈશું ફુદેડા જેમમાં અને માસીને મળવા જઈશું ઘણા સમયથી નહીં જો નતો એટલો. માસી એટલે કઈ રીતના માસી મમ્મી? અમારા દાદાના હાડું. દાદાના હાથું. અગ્ગો હાડી. તો ગાઈઝ પપ્પાએ તો કાલે ગાડી ધોઈ પાછા આવીને ધોસી એમના એમ કલર જતો રહેશે. શું છે નોમ પાડી નહીં નોમ લેવા મોડી નહીં પોતાનું મોઢ રહી ગયો સૌથી વધારે. તો ગાઈઝ બપોર પડી ગયું છે ને અહીંયા તો ખાવાની તૈયારીઓ થઈ છે. ખાવાના રોટલા બાજરી ના ગવાના શાક એને બનાવી છે દાળ. તો દાળનો રોટલા જ છે. દાળનો રોટલા જ બનાવ્યા છે. હા તહેવાર આવ્યા તહેવારમાં તો સારું ખાવું પડે. ગાઈઝ આજ તો દાળ બનાવી છે ખાવાનું થઈ ગયું છે. ચલો ખાઈ લઈએ ફટાફટ. તો બધા ખાઈ લીધું. હવે શિલ્પા એટલી બાકી છે. દાળ બનાવી પણ દાળ તો પડી રહી. અલગ અલગ શાક ખાધું. ચલી પડી રહી. ના એમ થોડું સેટ થાય છે ને. પેલું ઇડલી બનાવજે ઘણા સમયથી ખાવાનું મન થયું. દેરાણી જે ખાને ઇડલી સાંભર ખાવા છું કાલ પરમ દાદી નહીં દે. ઘઉં ઢોળ્યા એ જ બધો આરામ બારામ કરીને અમે જાગ્યા છું. તો એ બોડી મોબાઈલ કહેતો છો ગોટો તો શું કરું છું હા ચો હેડ. તો ગાઈઝ આપણે જવું છે દવાખાના પાર્વતી ક્લિનિક. હવે શિલ્પા છોકરું મારો છે યશવીનો. આજે તો જેન્સીનો ગલ્લો ફૂટે છે. ચાલ હા જા કોનું બોલીએ કે મારે ગલ્લો ફૂટા છે ગણવા હોય તો આવી જા. વિયાનસી નો એ છે હા વિયુ હા જેન્સી તારો નહીં એ મોબાઈલ મૂક તો વીનો જ જોવો આમ તો દર વખતે આપણે તોડવાનો હોય નહીં. कितने सारे पैसे चलो ये लेके रंग लेने के लिए जाते हैं होली खेलने के लिए. તો ગાઈસ ચલો ફટાફટ ગણીએ જેટલા પૈસા થઈશું. તો ગાઈસ પૈસામાં માણસો ઓછો પડતો ટીકાને બોલાયો ગણવા માટે. 500 ના અલગ કર પેલા અલગ કર નોટો એ તાર માટે મૂકી ભેગી કરવા. તો ગાઈસ 9700 થયા છે ને હજી ગણતરી ચાલુ જ છે. 630 10,330 થયા. યો તાર તો ઘણા પૈસા થઈ ગયા. હેડા જઈએ આપણા. તો ગાઈઝ વીનો ગલ્લો તોડ્યો. હે જો પાર્ટી કીધી એટલે ભાઈ આ ત્રીજો ગલ્લો તોડ્યો ગાઈ. પહેલા ગલ્લો તોડ્યો 7,000 નીકળ્યા. ફરી તોડ્યો 7,000 નીકળ્યા. એ સુકન્યા બે મેં આ 10,000 નીકળ્યા છે. એ સુકન્યા 10. પદના 4 વાગ્યા છે ને અમે જઈએ છીએ પાર્વતીને લઈને દવાખાનો એનો. સંજો તો જો હેડ તો ગાઈ ચલો ફટાફટ જઈએ દવાખાનો. ના તું રોએ. તો ગાઈ આજ છીએ છે સટલાસના એક દવાખાનો બદલી જઈએ. તો ગાઈ ચલો ફટાફટ જઈએ સટલાસના જઈને મળીએ. તો ગાઈ અમે જઈએ છીએ દવાખાને પારદાબીન લઈને. પારદાબીન દવાઓ બહુ બદલી પણ ફરક નહીં પડતો. ત્યાં જ બીજું કોઈક દવાખાને બદલીએ છીએ. ચેન્જ છે આ એ છોકરો ટાબર હારે છે ન તો લઈ જવાનો ના તો વગર આવી ગયો છે. અને તો ડોંગરી મોબાઈલ લઈને દઈ જઈ છે. તો ગાઈસ દવાખાના આવ્યા છે. હા લે તાણ ચાવી બાકી દેજે. અલે ખુશ થઈ જવાનું તો ઘરમાં બહાર નીકળે એટલે ખુશ.
ચલો ગાઈસ સંજય છોકરાને અહીંયા રમાડે છે ને અમે જતા રહીએ દવાખાને બતાવી દીધું આવે તો જઈશું ગાડી જોડે ગાઈસ દવાખાને તો આવી ગયા દવા બવા લઈ લીધી દવા લીધી આ તો શું લેવું છે હા મરતું લેવાનું સંજય શી ખબર કાલ પરમ દિવસ 2 દિવસ જોવાનું તો ગાઈસ દવા તો લઈ લીધી તો ડૉક્ટર કે વધારે ચિંતા કરવાની જરૂર નહીં ખોટું ટેન્શન લેશો દવા ખાવા પીવાનું રાખો એમ કીધું ગરમ ખોરાક કરાય હા એમ કહેતો કે 15 દાડે લોબા ગાળે દુખતું હોય ને તો જોણે તકલીફ જેવું હોય પણ 15 દાડે દુખાય છે એટલે એવું લાગશે ને તો મગજનું સીટી સ્કેન કરશું મરચું મીઠું થઈ ગયું છે લઈ આવીએ મરચું મીઠું છે નહીં કોક નાખી માગીને લાવવું પડે તો ગાઈસ સંજય જાય છે થોડું મરચું લાવવાનું છે કરિયાણું તો લાવવાનું પણ મરચું મીઠું મરચું છોકરો પસંદ કરવાનો ના લઈ જવાનું તો રોવાની વગર ના લઈ જા કહી દે થોડું કરિયાણું લઈ લીધું છે ચલો અંદર બેસી ફટાફટ તો ગાઈસ અમે સટલાસ નહીં કરીએ કલર લીધો તે કાલે કલર લીધા હતા ખોવાઈ ગયા હતા ફરીથી કલર લઈ લીધા છોકરા રંગવા માટે હવે ચલો ઘરે જઈને મળીએ ચલો ગાઈસ હવે જઈએ બજારમાં જો ટ્રાફિક કેટલું છે તો ગાઈસ દવાખાને તો જઈને આવી ગયા થોડું મરચું મીઠું અડધરિયા લઈ લીધું દાળ બનાવું શાક બેક બનાવું કલર લઈ લીજે બધું રિપોર્ટ લીધા લઈ લે પછી ખોવાઈ જશે ફરીથી કઢાવવા પડશે મૂકી દે દવા હા પોદાળા ના લી એટલે આ વાદળનું ઝાટકા એને એમ કે કશું હતું કશું નહીં કોઈ હળામવાળી કરવાની જરૂર નહીં એમ કહેતો મને યાદ ગળું કેટલા દાડા 15 દિવસથી દુખાય આ બાજુ કસરત કરતી વખતે દુખાય છે અરે આ ફૂગવાડી ગયો હા તો ગાઈસ ઘેર તો મમ્મીને આવી ગયો ચલો વાગે આવ્યો મમ્મી અમે તો અમારા જ આવી ગયો પપ્પા તો જતા જે સિંગલામાં 10,300 ને કે હા 10,000 હા આપણે મહેમાનને હાલેલા પાછા આ મહેમાનને આલેલા પાછા સબસ્ક્રાઇબર આવી જાય સબસ્ક્રાઇબર ખાસા આલેલા મહેમાનને આલેલા સબસ્ક્રાઇબર તો પેલી ફાળ પેલી ફાળ પેલી ફાળ બસ અમે વાપરીએ નહીં સંજય કે મમ્મી કહો તો બસ આવું એટલે એ ગલ્લા નાખી દે જે છે ડાયરેક્ટ ગલ્લામાં દોડી પપ્પા જઈને આવ્યા કેવો રહ્યો બેઠા બધાના ઘેર બેઠા ભાઈના ઘેર ગયો તો અરે માસીના ઘેર માસીના ઘેર ગયો ને બીજા માસીના ભણિયાના ઘેર બધાને બોલાયા હોત પડી છે ને અહીંયા ખાવાનું બને છે બપોરનું શાક હા બપોરે કાપતો તો એ શાક આ બાદ બોડી રોટલી બનાવી બસ તો ગાઈસ મમ્મી ને પપ્પા બે ખાવા બેસ્યો આજ તો મારે ખાવું નહીં ભૂખ નહીં લાગી પટોણા ફ્લેવર રમૈયો થોડે કાકડા ટામેટા મસ્ત નહીં ખાવું તો ગાઈસ આજ તો બધા ખાવા બેસ્યો છે ખાવાનું કરે હોળી છે નહીં ખાવું તો ગાઈસ બધો ખાવા બેસ્યો છું મમ્મી ને પપ્પા ના પાડતો તો ખાવું યાર રોજ તો ના પાણી ખાતો તો આ તો ના પાણી પતાવી દીધું એટલે ખાય પણ ખાવું જ નહીં મારો તો ગાઈસ બધો ખાવા બેસ્યો છું ગુડ્ડુ જેન્સી લેતી રમું હેડો જમવા તા બસ નવજાતનું ના હોય બે શાક કદી હું જોયા નહીં એ તો કોક નાઈથી લાયા છે બપોરાની હશે ખીચડી બપોરે એમ પડ્યા હતા ભાત ના થાય ખીચડી હતી બપોરાની ભાત તો જેવા હોય લોબા હોય કે ટૂંકા હોય ભાત તો ભાત જેવા હોય એવું કશું ના હોય દાળ હોય ખીચડી હોય જે આ રીતે બાફી હોય ને ખીચડી હોય ભાત તો આમ કંઈ કાઢવામાં આવું તો કઈ બધો ખાવા બેસી ગયો છું ચલો જેને જમવું એ આવી જતા ખાતા પેલા આવી જાય તો આવી જાય હાથ ભાગમાં આમ તો ખાઈ લીધું અમે અહીંયા સાફ સફાઈ થાય છે હા મારે નહોતું ખાવું ભૂખ નથી હા કેટલા ના
સકલાટના ખાધી પાણીપુરી ને એવું ખાતું હતું. હા પૈસાથી ખો લાગે તને કે પકોડી ખવડાવીએ તો કાંઈ દાદા તો વિયોનું રમાડું છે અહીંયા. તો ગાઈઝ મમ્મી તો ઊંઘવાનું કરે છે. ટીકો આ બાજુ મોબાઈલ ખેતા છે. તો થાક્યો છીએ આ તો મમ્મીને બહાર જતો જ થાક્યો છે. ગુડ નાઇટ કરો ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો ગુડ નાઇટ, જય માતાજી.